નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મારા એક નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને કહેવાય છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, એવા જ એક શિક્ષક એટલે દયાળભાઈ પટેલ ગરડાનું ગૌરવ કહી શકાય. અને એને પોતાના ઘરે જ એક આર્ટ ગેલેરી બનાવી છે, તો આપણે એની મુલાકાતે જવાના છીએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો અને આર્ટ ગેલેરી તમને કેવી લાગે એની ખાસ કમેન્ટ કરજો. અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. રાજકન્યા કે રાજરાણી એ ઊભી છે, પવન જોરથી થાવે છે એનો સાટલો ઉડ્યો છે. અને પછી મહેલની પાછળનો ઝરૂખો છે. આ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, દાદા અને દીકરાનો દીકરો. સરસ. આ બધા પેઇન્ટિંગ તમે જ બનાવ્યા છે એમ ને? આ મેં જ બનાવેલા. સરસ. આ ધરતીકંપ થયો છે, આખું બધું ક્રેક થઈ ગયું છે. આખું ગીજ આ દાદા હવે છેલ્લી કપ છે, એનું હાંડલું તૂટી ગયું છે, પાણી ઢોળાઈ ગયું, કીડીયું આવે છે, કાગડા પાછળ બધું ક્રેક થઈ ગયું છે. એટલે આ દાદા આ ચિત્ર તમે આમ શેના આધારે આમ તમે દોર્યું કે તમને એવું જોયું છે ને કે આ ઘટનાના આધારે કેવું હોય આવું એમ અમને ખબર હોય ને કે આવી રીતે આ ખોડ એમ છૂટી દેવાય અને ઝાડવાળા ઠૂઠા આમ કરીએ કાંઈ ડોહો ચિતરતા આવડતો હોય એમ દોરીએ, એવું કંઈ સામે રાખીને નહીં કરવાનું. નહીં, આ તો કદાચ કોઈ એવી ઘટના બની ગઈ હોય. ઘટના નહીં, આ તો બધું હોય ને. આ માનો કે આ છે, આ આખું ઠૂઠું છે, એ અમારે ચિતરતા આવતો પછી આ દાદા બેઠા છે, એના બે કમ્પોઝ કર્યું છે, ઉપર બેઠા છે, એને દૂધ બકરાની બધું સરસ. માના હેઠ હાથમાં એ પોતાના દીકરાને રમાડે છે. 6 પ્રેગ્નન્ટ, 6 એ પ્રેગ્નન્ટ થયેલી છે, એ એનું પેઇન્ટિંગ છે. પછી આ રાજુડી, દેવી પૂજક રાજુડી. હવે વાઘરી કઈ તો ન બરાબર લાગે. ના, એ તો એ જાહેરમાં શબ્દ નથી હાલતો ને. દેવી પૂજક કહેવાય. દેવી પૂજક રાજુડી બિંદાસપણે બકરા ચરા જાય, કોઈના બાપની ચિંતા નહીં. અને ઓલા બે પક્ષીઓ છે ને, એનું જે ભાવ છે એના મગજની અંદર છે, એ એમ કર્યું છે. બરાબર. પછી અહીંયા આ આખો ઘેટા બકરાનો આખું, અને પ્રસ્પેક્ટિવ કહેવાય. નજીક હોય ને એ મોટી વસ્તુ દેખાય, જેમ દૂર દૂર જતું જાય એમ નાનું થઈ આ ગાળીમાંથી નીચે કંઈ વયા જશે. બરાબર. અહીંયા ઝવેરચંદ મેઘાણીની વાર્તા છે, દીકરો હીરબાઈ. હીરબાઈ આવતું ત્યાં આ હીરબાઈ ઓલો કાળો વાળંક છે ને, એ પેલો ઘોડો ચોરવા આવે છે. હા, પણ એના પાપ વધી ગયા, નકર તલવારથી કાપી ન નાખે ઓલું દોડું, એટલે આ ભાલો અહીં મૂકી અને ઓલો છોડવા ગયો, એટલે હીરબાઈ ભાડો વાળી ગયા એની બા કે એ આવતા કે બા ઊભી ના કરી જડી દેશે. સરસ, ખૂબ સરસ પેઇન્ટિંગ બનાવ્યા છે દાદા તમે. અહીંયા આ ઓલા ગોવાળા આ ગીરનું કદાચ ચિત્ર હોય એ ટાઈપનું એવું લાગે છે. સરસ છે. ના પછી આ બધા માલધારી, આ બધા ભરત કામમાં ને એમાં બધા ડેકોરેશન છે. આપણે જે બહેનો જે પેલા ભરત કામમાં જે યુઝ કરતા એ ટાઈપનું. ના, સરસ છે. પછી આ છે આવડું આ એ ભાઈ છે, બેનને મારે ને તો હાથમાં થોડું ઉગે, જો ઉગે. આપણે કહેતા કે મરાઈને હાથમાં થોડું કે. ના, એ વાત સાચી છે. ના, સરસ પેઇન્ટિંગ છે. પન્નાલાલ પટેલને મળેલા જીવની પણ માનવીની ભવાઈ, એમાં સમોન વખત આવે છે.
હા. સમો એટલે વખત, હા સમો એટલે ટાઈમ, હા. વખત એટલે ટાઈમ. હા ના ના સરસ છે અહીંયા પછી આ પક્ષીઓ બધા ઓરિજિનલ છે. જો તમે નામ લેશો ને હા એ કોક હા બધા હા ના ના સરસ અને આ સૌરાષ્ટ્રના પાળિયા આપણે અહીંયા જ હતા આનંદ મેઘ. આ બધું પેક થઈ ગયું છે ને તે અહીંયા નહીં શમશાન પાસે હા, હા. પાળિયા હતા ને હા, હા, હતા. અહીં નેક ટેક અને જતી સતીની જ્યાં પાળે પાળે હવે હા. હા કાળમીન ના, ના, સર. પથ્થર હોય, કાળમીન પથ્થર અને કેમ આમ લાગે એની જેમ આનો કલર ડાર્ક એટલા માટે કર્યો છે કે કાળમીન પથ્થરની જેમ એનું દેખાડવું જોઈએ. સરસ ના ના સરસ છે પેઇન્ટિંગ ચાલો ઉપર એટલું દયાળભાઈ પટેલ દાદાના ઘરે આપણે શિક્ષક સોસાયટી અડતાળા રોડ ઉપર ગઢા ખાતે આવી ગયા છે ને દાદાએ અહીંયા સરસ મજાની આર્ટ ગેલેરી ચિત્ર પ્રદર્શન મૂક્યું છે અને દાદાને હું કહીશ દાદા તમે આ આર્ટ ગેલેરી વિશે તમને કેવું લાગે? મને તો મેં મારી મોજ માટે આર્ટ ગેલેરી બનાવી બરાબર. એમાં 5 પૈસાનો ખર્ચ કરીને કોઈની પાસે કાંઈ લેવાનું નથી, કોઈ ટિકિટ કોઈની પાસે લેવાની નથી. સંસ્કાર માટે અને લોકોને એ આ ચિત્રકામ શું છે અને પેઇન્ટિંગ શું કહેવાય. અત્યારે ફોટોગ્રાફીના સમયની અંદર બધું ઘણું મળશે પણ આ વસ્તુ લોકોને પાસે અમારી પાસેથી મળે ને એ નહીં મળે. સરસ આ વસ્તુ છે. અચ્છા એટલે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આવનારી પેઢીને પણ આ સંસ્કૃતિનો વારસો વારસો મળે. હા અને અત્યારે અઠવાડિયાથી અહીંયા નાના બાળકો ચિત્રકામ શીખવા આવે છે. હમણાં જ ગયા બધા હા એ 2 કલાક રોજ એને કામ આપીએ છીએ અને આખું મોજથી કામ કરે છે. સરસ આ તો આપણે ગરડાનું ગૌરવ કહી શકાય. માટે એણે મારા વિશે આ પેલા દોહરા લખ્યા છે. સરસ તાકાત શું છે ટેરવામાં ભીતર ભાવ પ્રેમાળ સપ્તરંગોનું મેઘ ધનુષ્ય દાદા ગુરુ દયાળ. સરસ નાના સરસ લખ્યું છે અને એ અંકિતભાઈ વાઘાણીને પણ હું અભિનંદન આપું છું કે દાદા વિશે આવું સરસ લખ્યું છે અને દાદા વિશે લખતા રહેજો અને દાદાને પણ પ્રેરણા આપતા રહેજો જેથી કરીને આવી આર્ટ ગેલેરી ગરડામાં તો છે પણ સમગ્ર ગુજરાત નહીં પણ ભારત દેશમાં પણ આપણને ખબર પડવી જોઈએ કે આવી આર્ટ ગેલેરી એક ગરડા સ્વામિનારાયણના ધામની અંદર પણ છે. આ મારા ક્લાસમાં 8મા ધોરણમાં ભણતો હતા. સરસ આ 3 પેઢી છે. દાદા ને દાદીમાં બેઠા છે. હા આ એના દીકરો ને એના ઘરવાળા. એમનો દીકરો હળ હાંકે છે. પછી સુરેશ દલાલનું કોઈનું કાવ્ય છે મારી મહેંદીનો રંગ ઉડી જાય રે સૂરજ દેવ ધીમા ટપો. એનું આ સવાર બપોરનું સાંજ. બરાબર એકલવ્ય અંગૂઠો કાપી આપે છે. બરાબર વિશ્વામિત્ર આ અર્જુન છે. આ એકલવ્ય એનું આનું છે ને હા મૂર્તિ કરી અને એની પાસે શીખતો હતો. પછી દક્ષિણામાં આપે આની કરતાં વધી જશે એટલે દક્ષિણામાં હંમેશા દાન છે ને અંગૂઠા સિવાય ન થઈ શકે. બરાબર છે. અંગૂઠો માગે તો અંગૂઠો કાપીને કર્યો. છે. એ એટલો બાણાવાળી હતો કે આમાં બાણ માર્યા કૂતરા મર્યો નહીં પણ એને મોઢું બંધ થઈ ગયું. બરાબર છે અને આ હું જોઉં 14 છું વર્ષની ચારણ કન્યા. 14 વર્ષની ચાર જેને સિંહને ભગાડ્યો છે જયવસન મેઘાણીએ જે રચના લખી છે. સરસ અને ઉપર જે હું ચિત્ર જોઉં છું દાદા એ આપણે પેલાનું જે પૌરાણિક ચિત્ર આ બધા- બેનો જે ગાતા ગાતા દળતા હતા. હા ના ના સરસ છે. આ સીતા જન્મ હળ આંકે છે ને હા. દશરથ રાજા હા દશરથ નહીં, જનક રાજા. હા તો એમાંથી જો હાંડલો નીકળ્યો ને એમાં સીતાજી નીકળે. હા હજી જો ખેડે હે? જનક જેવા હોય તો હજી પણ સીતા નીકળે. ના ના સરસ વાત છે. આ ભાઈ બેનના પ્રેમ બેન હા. છે ને એ હિંચકાવે છે. આપણે જે ગુજરાતી પિક્ચરમાં પેલું ગીત આવે છે કોણ હનાવે લીંબડી કોણ ઝુલાવે લીંબડી. ના ના સરસ. પછી આ કૃષ્ણ આ રાધિકાજી કૃષ્ણની સાથે એકતા થાય ને એ બતાવવાનું લાઈનિંગ એમ બતાવ્યું અને આ પંખી બતાવે એટલે આની સાથે એનું કમ્પોઝ થાય. હા ના ના સરસ છે. પછી આ છે ને હા કૃષ્ણ 11 વર્ષના થયા પછી
ગોકુળથી મથુરા જાય છે, પછી કોઈ દી ગોકુળ નથી આવ્યા. હા એટલે જાય છે ત્યારે ગોપીઓ કે અમારે આવવું છે, તો આમ થોડું જ સારું ન લાગે. હાથીમાં જુઓ દરેકને ગોપીને ચીચી છે, ઓલા ફૂંડ પાસે આમ ઓલી ગોપીનો પગનું આમ આમ. ઈ સાહેબ સાચી વાત છે કે આ જે ગોપીઓ હતી હા. એ રામા અવતારમાં જે ઋષિ મુનિ ને એ બધા હતા એનો જ અવતાર હતા. આ એમાં છે. કોઈ વાંધો નહીં, ચાલે. અને આ બધા શિલ્પ ચિત્રો છે. હા આજે આપણે જે પેલાની જે કલાકૃતિ હસ્તકલા કહી શકાય, જે મંદિરમાં ને બધામાં હોય એ ટાઈપની આખી, એમાં જે ચિત્રવામાં આવતું હતું. આ નૃત્યના પેઇન્ટિંગ છે. હા અને આ નાના બાળકો રમતા હોય ને અકલક દકલક, એટલે નહીં સંતા કુકડી ટાઈપ. એન ઘેર ડાયનો ઘોડો, હા આ હંતાઈ ગયો, ઓલો હંતાઈ ગયો, ઓલો હંતાઈ ગયો, આ પણ આંકી દીધું. સરસ. આવા ગ્રામ્ય અને લોક સમયના ચિત્રો દોર્યા છે. હા. અત્યારે પરબ તો નથી કે પહેલાં લઈને જાય, પણ આ પહેલાંના જમાનામાં પરબ હતી ને, હા બાર ગામથી કે સીમમાંથી આવતો હોય, હા ઉપર જે રામ લક્ષ્મણ અને સીતાજીનું એ ચિત્ર, બધું હરણ બતાવે છે. હરણ. અને સરસ પૂજા ચિત્ર. કરવા જાય છે. આ ચિત્રકાર છે બેન, ચિત્ર દોરે છે. જો અહીં નીચે ચિત્ર દોર્યા હા. અને આ રમે છે. બરાબર છે. અહીંયા કૃષ્ણ સુદામા કૃષ્ણ અને સુદામા જે દ્વારકામાં સુદામા કૃષ્ણને મળવા જાય છે. મળવા જાય છે. હા, આ જો સરસ. તાંદુળનો પોટલો અહીંયા નાખી મૂકે બગલમાં, હા કારણ કે તાંદુળ જતા બીજું શું એની પાસે હતું. ના ના વાળ ઓળવાનો આખો પ્રસંગ છે. અને શાંત વાતાવરણ બધા માટે મોર, ઢેલ, એના બચ્ચા, મોરને આખું ગોઠવ્યું છે. તો મિત્રો, આર્ટ ગેલેરીના ચિત્રો બનાવનાર દયાળભાઈ પટેલ દાદા સાથે આર્ટ ગેલેરીની મુલાકાત કરી અને તેમની માહિતી લેવાનો મને મોકો મળ્યો તે બદલ દાદાનો ખૂબ ખૂબ આભાર. અને વિઝિટ બુકમાં મને જે આર્ટ ગેલેરી વિશેના સ્મરણો લખવાનો મોકો આપ્યો તે બદલ તેમનો ફરી વખત હું આભાર માનું છું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. આવજો.